અહીંયા આમંત્રિત કરવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર. જ્યારે મને કહેવામાં આવ્યું હતું ત્યારે સરદારધામ વિશે હું થોડું તો જાણતો જ હતો કે આપણા કુટુંબમાં જ કઝિન બ્રધર ને આ લોકો બધા એ બધા બાજુ હોય એટલે આપણે થોડા એમને પોઝિટિવ બાજુ લાવવાની ટ્રાય કરીએ. અને બેઝિકલી આ બિઝનેસ નેટવર્કિંગ અને બિઝનેસ બાજુ ફોકસ કરવાથી તમારા નેગેટિવ પોઈન્ટ્સ બધા નલિફાય થતા હોય છે. ઘણી વખત વર્ક લાઈફ અને બેલેન્સ હેલ્થ અને બેલેન્સ બાજુ વિચારીએ ને તો ઘણી વખત લોકોને એવું લાગે કે ભાઈ શું આખો દિવસ કામ કરે છે, પણ તમારું માઇન્ડ જે ફોકસ થવાનું છે કામ પાછળ અને હેલ્થ પાછળ, એટલે તમારા નેગેટિવ એનર્જી બધી નલિફાઈ થઈ જતી હોય છે અને તમને કોઈ વ્યસન બાજુ વિચાર આવતો નથી. કેમ કે એકચ્યુઅલી ધીસ ઇઝ અ ખેલ ઓફ ડોપામિન. ડોપામિન નામનો એક હોર્મોન હોય છે બોડીમાં જે આપણને હેપીનેસ આપતો હોય છે. ડોપામિન કઈ રીતે તમે લો છો એ તમારા ઉપર છે. તમે તમાકુ ખાઈને ડોપામિન લો છો, દારૂ પીને ડોપામિન લો છો, કે બિઝનેસ નેટવર્કિંગ કરીને ડોપામિન લો છો, કે જીમ કરીને ડોપામિન લો છો, કે સારું ખાઈને ડોપામિન લો છો. દરેકનો આખો આધાર તમે ડોપામિનની બી પેલી સેચ્યુરેશન પોઈન્ટ આવતો હોય છે. તમારા ડોપામિનના પેરામીટર્સ બી ચેન્જ કરતા રહેવા પડતા હોય છે. એટલે જ કહેવાય છે કે વર્ક લાઈફ બેલેન્સ શું કામ કરવું પડે છે. એક ડિસ્ક્લેમર આપું છું હું તમને કે આ લેક્ચરમાં જે હું કહીશ એ 100% ફોલો કરું છું એવું હું નથી કહેતો. 100% ફોલો નથી કરી શકતો એનો અફસોસ છે, પણ ફોલો કરવાની દિલથી કોશિશ કરું છું, તેના માટે સેલ્ફ કોન્ફિડન્સ છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ડેફિનેશન આપી હતી 1948માં. A state of complete physical, mental, social well-being, not merely the absence of disease or infirmity. That means કે ખાલી ડિઝીઝ નહીં હોવો તેને પોઝિટિવ હેલ્થ નથી કહેવામાં આવતું, પરંતુ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ આ ત્રણ પાસા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આજકાલ મેન્ટલ ઇલનેસનું પ્રમાણ એટલું ઝડપથી વધી રહ્યું છે ને, ઇટ ઇઝ અ લાઈક આઈસબર્ગ. આઈસબર્ગ એટલે આઈસબર્ગ કોઈ પણ સમુદ્રમાં આઈસ શિલા હોય તો એમાં જેટલું ઉપર દેખાતું એના કરતાં 3 ગણું 5 ગણું નીચે હોય છે. એટલે ઇટ્સ આઈસબર્ગ ફિનોમિના. એટલે આપણામાં કોઈ પણ રીતે કંઈ પણ સોશિયલ નાનું મોટું મેન્ટલ ઇલનેસ હોતી જ હોય છે, પણ આપણે રેકગ્નાઇઝ કરવી પડતી હોય છે. અને ઘણા બધા લોકો તો એના શિકાર બહુ મોટા પાયે બની ગયેલા છે. ડિઝીઝના ટાઈપ્સ ગણો તો ફિઝિકલ, મેન્ટલ, સાયકો સોશિયલ અને ઇકોનોમિકલ. ફિઝિકલ આપણને બધાને ખબર છે, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ બધા ફિઝિકલ છે. મેન્ટલ એટલે ડિપ્રેશન, એન્ઝાયટી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ઘણા બધા ટાઈપના હોય છે. સાયકો સોશિયલ એટલે તમારે સોસાયટીમાં અથવા તો તમારા ફેમિલીમાં ઇન્ટરપર્સનલ રિલેશનમાં કંઈ ફ્રિકવન્ટલી ક્વેરલ્સ આવતી હોય તો એને સાયકો સોશિયલ કહેવાય. ઇકોનોમિકલ એટલે તમે ફાઇનાન્શિયલી પુઅર હોય અને એના લીધે થઈને તમારા જે બોડી ઉપર કે સ્ટેટ ઓફ માઇન્ડ ઉપર નેગેટિવ અસર આવતી હોય એને ઇકોનોમિકલ ડિઝીઝ કહેવાય. હવે મારો પર્ટિક્યુલર પોઈન્ટ, આઈ એમ અ કાર્ડિયોલોજિસ્ટ, તો મારો પર્ટિક્યુલર પોઈન્ટ હું ડિસ્કસ કરું તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝના ઘણા બધા ટાઈપ્સ હોય છે. એકચ્યુઅલી કાર્ડિયોલોજીની વાત આવે એટલે મોટાભાગના માઇન્ડમાં સ્ટેન્ટ એક મગજમાં દિમાગમાં આવે, પણ સ્ટેન્ટ સિવાયનું પણ ઘણું બધું કાર્ડિયોલોજી છે એ હું એમ્ફેસાઇઝ કરવા માંગુ છું. કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે સ્ટેન્ટ, ડેફિનેટલી બ્લોક આવે, સ્ટેન્ટ મૂકવાના આવે, બાયપાસ કરવાના આવે, ઘણા દવા ઉપર ચાલી જાય, લેટર ઓન પાછા બ્લોક આવે, આ બધું ચાલ્યા કરે. ઇટ્સ અ પ્રોસેસ ઓફ ડિઝીઝ, ઇટ્સ અ લાઈફ લોંગ ડિઝીઝ યુ કેન સે. કાર્ડિયોમાયોપેથી એટલે હૃદયનું વીક થવું, એટલે હૃદય જે નબળું પડે, હૃદય પહોળું થવું, સાદી ભાષામાં કહીએ તો. વાલ્વુલર હાર્ટ ડિઝીઝ એટલે હૃદયમાં જે 4 વાલ્વ હોય છે એમાં કોઈ પણ ડિઝીઝ, જે વાલ્વ ખરાબ થતો હોય, લીકેજ થતો હોય કે બ્લોક થતો હોય તો એને વાલ્વુલર હાર્ટ ડિઝીઝ કહેવાય છે. એરિથમિયા એટલે ધબકારાનું અનિયમિતતા, ધબકારા જેને અનિયમિત ચાલતા હોય એ ધબકારા. આ બધાના ઘણા બધા કારણો હોય છે, એટલું બધું ડિટેલમાં આપણે નહીં ડિસ્કસ કરીએ. પેરિકાર્ડિયલ ડિઝીઝ એટલે પેરિકાર્ડિયમ એટલે હાર્ટની ફરતેનું કવર, એનો જો કોઈ ડિઝીઝ હોય એને પેરિકાર્ડિયલ ડિઝીઝ કહેવાય છે. એ લગભગ કોઈને ખબર નથી હોતી, પણ હું તમને આજે સમજાવું છું. પ્રેઝન્સ ઓફ રિસ્ક ફેક્ટર. હવે આ છેલ્લો પોઈન્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, બીકોઝ વી આર ઓલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ, વી આર નોટ ડિઝીઝ પર્સન, એટલીસ્ટ ફિઝિકલી. સો પ્રેઝન્સ ઓફ રિસ્ક ફેક્ટર ઇઝ ઓલ્સો અનધર ડિઝીઝ વી કેન સે. દેટ્સ વાય આઈ કેટેગરાઇઝ એઝ અ ટાઈપ્સ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. હવે રિસ્ક ફેક્ટરનું આપણે ડિસ્કસ પછી કરીશું, પરંતુ પ્રેઝન્સ ઓફ રિસ્ક ફેક્ટર એટલે બોડીમાં તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, અથવા તો ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય, અથવા તો તમે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવતા હો, તો એને પ્રેઝન્સ ઓફ રિસ્ક ફેક્ટર કહેવાય. અને એ ડિઝીઝ તરીકે કન્સિડર કરવામાં આવી રહ્યો છે. એટલે લોકોને એવું લાગતું હોય કે મને કંઈ જ પ્રોબ્લેમ નથી, મને હૃદયનો રોગ નથી, પણ તમારા બોડીમાં જો ડાયાબિટીસ હોય તો તમારે તેને કન્સિડર કરવું પડે કે તમે ડાયાબિટીસ માટે પ્રોન છો. આ બધા રિસ્ક ફેક્ટર છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયાબિટીસ અને ફેમિલી હિસ્ટ્રી અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે. ડાયાબિટીસ જે લોકોને હોય છે એને 50% તો એના બાજુમાં બેઠેલો માણસને ડાયાબિટીસ નથી, અને એક માણસને ડાયાબિટીસ છે એટલે બાજુમાં બેઠેલો માણસ 50 ગણો તેના કરતાં હેલ્ધી થઈ ગયો છે. બધા જ રોગ માટે, નોટ ઓનલી ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, કિડની, બ્રેન, પગની નસો, ચેતાતંતુ, બધા જ ઉપર, આંખ, બધા જ ઉપર ડાયાબિટીસની અસર થાય. ડાયાબિટીસ ઇઝ અ સિસ્ટમિક ડિસઓર્ડર. શરીરમાં જ્યાં જ્યાં બ્લડ સપ્લાય પહોંચે છે, પાતળી નસો, વાળ જેવી નસો, મોટી નસો,
બધી જગ્યા ઉપર ડાયાબિટીસની અસર થતી હોય છે. એટલે જ્યાં જ્યાં બ્લડ સપ્લાય છે, બ્લડ સપ્લાય વગરના ઓર્ગન કયા કયા હોય? નખ, એક, વાળ, બસ આટલા જ મારા માઇન્ડમાં અત્યારે આવે છે. તો આના સિવાય બધા જ ઓર્ગનને આપણને બધા જ નાના મોટા કોષો, સેલ ને બધાને જ બ્લડ સપ્લાયની જરૂર પડે. અને બ્લડ સપ્લાય પાતળી નસો દ્વારા થતું હોય, મોટી નસોમાંથી ડિવાઈડ થતા પાતળી નસો ઉપર, અને અલ્ટિમેટલી બ્લડ સપ્લાય મળે. આ બધા જ ઉપર ડાયાબિટીસની અસર થતી હોય. એટલે ડાયાબિટીસને કન્સિડર કરવો સિરિયસલી એ બહુ ખૂબ મહત્વનું. ફેમિલી હિસ્ટ્રી જે લોકોને સ્ટ્રોંગ હોય, જેમ કે ફાધરને હોય, બ્રધરને હોય, કોઈને હાર્ટ એટેક આવેલો હોય, કોઈ પણ હૃદયના પ્રોબ્લેમ હોય, તો વારસાગત એવું નથી કહેતો કે બધા જ લોકોને થતું જ હોય છે, પણ એ લોકોને ચાન્સીસ 5 ગણા વધી જતા હોય છે. બેડ હેબિટ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આના ઉપર હું ડિસ્કસ કરવા માંગુ છું. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે જે લોકો બેઠાડું જીવન જીવે છે, ઓફિસ વર્ક કરતા હોય પણ એક્સરસાઇઝ બિલકુલ નથી કરતા, વોક નથી કરતા, સાયકલિંગ નથી કરતા, જોગિંગ નથી કરતા. આ સેડેન્ટરી લાઇફસ્ટાઇલને સ્મોકિંગ કરતાં વધારે ડેન્જરસ ગણવામાં આવ્યું છે એક સ્ટડીમાં. વિચારી લો, જે લોકો હેવી સ્મોકર હોય તો ઇક્વિવેલન્ટ ડેન્જરસ ગણવામાં આવ્યું છે. જે લોકો છે, હવે મારા પોતાના એક્સપિરિયન્સ, હું લગભગ 15 વર્ષ થયા મને કાર્ડિયોલોજીમાં એન્ટર થયો, અને 2009માં એન્ટ્રી લીધેલી મેં કાર્ડિયોલોજીમાં. 2009 થી લઈને અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા કેસીસ આપણા કેસમાં જે લોકોને વજન વધારે નથી, ડાયાબિટીસ નથી, ફેમિલીમાં આ બધા રિસ્ક ફેક્ટર નથી બોડીમાં, તો પણ એ લોકોને હાર્ટ એટેક આવે છે. એકદમ થીન લીન હોય, પતલા પતલા હોય, એવા લોકોને હાર્ટ એટેક આવે. ત્યારે એમાં એનું નોટિસ કરીએ તો એમની હેલ્ધી લાઇફસ્ટાઇલ નથી હોતી. અલ્ટિમેટલી એ રીઝન બાજુ જાય છે, કોઈ કારણ નહીં મળે. ઘણા પેશન્ટો અમને પૂછે કે સાહેબ આ માણસ તો આટલો થીન છે, આટલો બોડીમાં ફેટ તો દેખાતી નથી, તો હાર્ટ એટેક કેમ આવ્યો? તો આપણે એને ડીપ ડાઉન કરીએ તો ખબર પડે કે એ માણસે ક્યારેય જિંદગીમાં એક્સરસાઇઝ કરી નથી, એકદમ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જીવે છે, અને કોઈ પણ બીજા વ્યસનો પણ હોય, સ્મોકિંગ હોય કે તમાકુ ખાતા હોય કે ગુટખા ખાતા હોય, કે એને ડાયટ પેટર્ન પણ બહુ ખરાબ હોય છે. ઓવરઓલ સ્લીપની પેટર્ન પણ, સ્લીપ પર પણ આપણે આવશું ડિટેલમાં. એકચ્યુઅલી આખું લેક્ચર તમે કમ્પ્રિહેન્સિવ આખું હેલ્થ બાજુ જુઓ ને તો થોડો ટાઈમ ઘટે એવું છે, એટલે આપણે થોડું સ્પીડમાં કરીશું. પછી બાકીના રિસ્ક ફેક્ટર છે, એમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એ પેલા ઉપરના 3 રિસ્ક ફેક્ટર કરતાં થોડા ઓછા છે. બરાબર છે. ફેમિલી હિસ્ટ્રી, ડાયાબિટીસ અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આને હું મારા પર્સનલી રીતે કેટેગરી કરીને એ કેટેગરીમાં મૂકું છું, સૌથી હાઈએસ્ટ રિસ્ક ગણું છું. બાકીના નીચેવાળા જે બધા છે એ લોકો બધા ઓછી કેટેગરીમાં આવે છે, પણ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બાકીના બધા ડિઝીઝ હોય, જીનેટિક, કોઈને ચેનલોપેથીઝ હોય. ચેનલોપેથીઝ એટલે જીનેટિકલી મોડિફાઈડ થઈ ગયેલો જીન હોય. વારસાગત અને જીનેટિક બંને અલગ છે. વારસાગત જીન અલગ છે ને જીનેટિક ડિઝીઝ અલગ છે. જીનેટિકલી એટલે જીન્સમાં મોડિફિકેશન થતું હોય બર્થ થયા પછી અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી. અને અધર ડિઝીઝમાં કિડની, થાઇરોઇડ, એનિમિયા, હિમોગ્લોબિન જેનું ઓછું, એના લીધે હાર્ટ ઉપર અસર થતી હોય. હવે પ્રિવેન્શન કઈ રીતે કરી શકીએ આપણે? મેઇન વસ્તુ છે પ્રિવેન્શન. કેમ કે આપણે બધા રોગીશ નથી, આપણે તો પ્રિવેન્ટ કરવો છે રોગને. પાણી પહેલા પાળ બાંધવી છે. તો પ્રાઇમરી પ્રિવેન્શન અને સેકન્ડરી પ્રિવેન્શન, 2 ટાઈપના પ્રિવેન્શન ગણી શકો. પ્રાઇમરી એટલે રોગ આવતા પહેલા અટકાવો. સેકન્ડરી પ્રિવેન્શન એટલે રોગ આવી ગયા પછી ફરીથી રોગ નહીં આવવા દેવો. બિકોઝ ધીસ ઇઝ અ લાઈફ લોંગ પ્રોસેસ. આ બોડીમાં એનો રોગનું એક વખત ઘર કરી ગયું પછી તમે એને કરેક્ટ કરો છો, પણ ફરીથી આવવાના ચાન્સ એટલા જ ડબલ છે. સો સેકન્ડરી પ્રિવેન્શન એટલે એક વખત ટ્રીટમેન્ટ લીધા પછી ફરીથી એ જ પ્રોબ્લેમ રિપીટ ના થાય, તેને સેકન્ડરી પ્રિવેન્શન કહીએ. હવે પ્રિવેન્ટિવ હેલ્થના 4 પાસા છે: કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, મસ્ક્યુલોસ્કેલેટલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને સોશિયલ હેલ્થ. સોશિયલ હેલ્થ તમે બહુ સારી રીતે અત્યારે કરી રહ્યા છો, બરાબર? જેમ કે ઇન્ટરપર્સનલ રિલેશન અને એકબીજા સાથે ખુશીથી મળવું અને એકબીજાનો ચહેરો જોઈને ખુશી થવી, દેટ ઇઝ સોશિયલ હેલ્થ. ફેમિલી, વી આર અ ફેમિલી મેન. એટલે હોમોસેપિયન્સ ઇઝ અ ફેમિલી પર્સન. સો આપણે સોશિયલ હેલ્થમાં લગભગ પટેલો જેટલા વધારે કોઈ પેલા નથી. પટેલો થોડા વધારે છે, અને અમુક લેવલ પર વયા ગયા પછી થોડા ઓછા સોશિયલ થતા હોઈએ છીએ. પણ એ અમારી વીકનેસ કહેવાય એકચ્યુઅલી. વી શુડ નોટ બી લાઈક ધેટ. પણ ઘણા બધા એમાં કારણો હોય છે. ભાઈ ટાઈમનો ઇસ્યુઝ હોય છે અને ઘણા બધા કારણો હોય. ઇમરજન્સી બ્રાન્ચ કન્સિડર કરીએ તો અમે લગ્ન પ્રસંગમાં જતા હોય, રસ્તામાંથી પાછું વળેલું એવું પણ બનતું હોય. એટલે દેટ ઇઝ અવર સાઇડ ઇફેક્ટ, ઓક્યુપેશનલ હઝાર્ડ કહી શકો તમે એને. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ એટલે તમારી દોડવાની કેપેસિટી, સાયકલિંગ કરવાની કેપેસિટી, જોગિંગ કરવાની કેપેસિટી, સ્વિમિંગ કરવાની કેપેસિટી, ઝુમ્બા કરવાની કેપેસિટી, તેને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ કહેવાય. મસ્ક્યુલોસ્કેલેટલ હેલ્થ તમારા મસલ બોડીમાં છે એ કેટલા સ્ટ્રોંગ અને ક્વોલિટીવાળા છે. હું પેલા દડા નથી સમજતા, હાઇપરટ્રોફિડ મસલ નથી કહેતો હું. ક્વોલિટી ઓફ મસલ એ ડિફરન્સ છે. એટલે તમારું મસલની ક્વોલિટી. ઘણા બધા લોકોને ક્રોનિક બેક પેઇન થતું હોય છે. શું કારણ હોય બેક પેઇનનું? એક શોર્ટમાં સમજાવી દઉં. આ ઉપરનું બોડી છે તો આ ઉપરના બોડીમાં પાછળના સ્પાઇનને સપોર્ટ મળે છે, બોનનો. આપણે રીબ કેજ હોય છે તેનો સપોર્ટ મળે. નીચે જવો તો હિપના બોનનો સપોર્ટ મળે. વચ્ચેનો પોર્શન છે તેને કોઈનો બોનનો સપોર્ટ છે નથી. ત્યાં ખાલી એક પતલી સ્પાઇન જ છે, એટલે મણકાઓ જ છે. અને સૌથી વધારે વજન ક્યાં હોય બોડીનું? પેટ પર.
સો બેક પેઇન તો થવાનું જ છે ને. બાજુવાળા સ્પાઇનની બાજુવાળા મસલ સ્ટ્રેન્થ નહીં હોય સારી તો એ સ્પાઇન ઉપર જ લોડ પડવાનો છે ને. તો કોઈ પણ બોન લોડ લેવા માટે નથી. બોન સપોર્ટ, આખું સ્કેલેટલ સપોર્ટ આપવા માટે છે અને જોઈન્ટને હેલ્ધી રાખવા માટે છે અને અંદર જે ન્યુટ્રિશન મટીરિયલ હોય છે એને સાચવવા માટે. હવે એને લોડ લેવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? મસલ હોવા જોઈએ. તો મસલની ક્વોલિટી સારી રાખવી પડે. એટલે ઘણી વખત લોકો ખાલી વોક કરતા હોય, જોગિંગ કરતા હોય કે ઝુંબા કરતા હોય તો એ ઇમ્પોર્ટન્ટ તો છે જ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને સાચી રાખવા માટે, પરંતુ તમારા મસલની ક્વોલિટી વીક હશે તો લાંબા ગાળે તમારું પોસ્ચર બેલેન્સ ઇમ્બેલેન્સ થશે, જોઈન્ટ ખરાબ થશે, બેક પેઇનના પ્રોબ્લેમ થશે, શોલ્ડર પેઇનના પ્રોબ્લેમ થશે, આર્મ પેઇનના પ્રોબ્લેમ થશે. એટલે મિક્સચર ઓફ એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કે જે કાંઈ પ્રિવેન્ટિવ હેલ્થ તમે લો છો એમાં સાથે સાથે આપણા આદિકાળથી આપણા જે ઋષિમુનિઓ હતો એ લોકોએ બહુ સરસ રીતે પેલું કરેલું હતું, આખું બેલેન્સ શીટ જ બનાવેલી હતી એમને. એ લોકો સૂર્ય નમસ્કાર કરતા હતા. સૂર્ય નમસ્કારમાં શું થાય છે? મસલ, આખા બોડીના મસલ બધા યુઝ થાય છે. સો આખા બોડીના મસલ યુઝ થાય એટલે ઓટોમેટિકલી તમે 15 સૂર્ય નમસ્કાર કરો, 50 સૂર્ય નમસ્કાર કરો એટલે ઓટોમેટિકલી તમારા મસલ ફટીક થાય. મસલ ફટીક થાય એટલે ઓટોમેટિકલી એની રિપેર ક્રિયા ચાલુ થાય. એટલે રિપેર ક્રિયા થાય એટલે જે નવા મસલ આવે એ સ્ટ્રેન્થ વધારે હોય. એટલે ઓવરઓલ તમારે મસલની હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે જે કંઈ આપણે કરતા હોય વોકિંગ, જોગિંગ એ બધું તો છે જ, એ બધાને ખબર છે. અનફોર્ચ્યુનેટલી મોટાભાગના લોકોનું ફોકસ ખાલી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઉપર હોય છે બિકોઝ હાર્ટ ડિઝીઝથી બધા ડરતા હોય. પણ મસલ જોઈન્ટ ખરાબ થાય તો કે કાંઈ વાંધો નહીં, એ થોડું જાન લેવાનું છે. એટલે એ ટાઈપનું છે. અને ફિમેલમાં ખાસ કરીને ક્રોનિક બેક પેઇનનો પ્રોબ્લેમ લગભગ ઘરે ઘરે છે. મસલ પેઇન, માયાલ્જિયા, ફલાણું ટીકનું બહુ બધું હોય છે, ફાઇબ્રોમાયાલ્જિયા. પછી એમાં સાયકોલોજીકલ એલિમેન્ટ્સ એડ થાય એટલે પછી પેલું ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ ન થઈ શકે, ક્વોલિટી ઓફ લાઈફ થોડી ખરાબ થાય. એટલા માટે હું મસ્ક્યુલોસ્કેલેટલ હેલ્થને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપું છું. મેન્ટલ હેલ્થ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આજકાલના જમાનામાં. આપણે શું કામ વ્યસન બાજુ જઈએ છીએ? બિકોઝ વી આર મેન્ટલી ઇલ. આપણને ડોપામિન ત્યાંથી લેવાની ટ્રાય કરી રહ્યા છે, બરાબર છે? રાધર ધેન ટેકિંગ અ ડોપામિન ફ્રોમ ધી વ્યસન, તમે ડોપામિન લેવા માટે કોઈ બીજી ઓલ્ટરનેટિવ વ્યવસ્થા, એવું કહેવાય છે કે 21 દિવસ માટે તમે કંઈ પણ કન્ટિન્યુઅસલી કરો ને તો એ તમારા જે બેક ચેનલમાં ચાલતું હોય ને એ બધું ઇરેસ થઈ જતું હોય છે. પણ 21 દિવસ માટે રિલિજિયસલી તમારે એને ફોલો કરવું પડે. સપોઝ માની લો કે તમે ટોબેકો છોડી દીધી તો 21 દિવસનો નિયમ લો કે 21 દિવસ સુધી મારે ટોબેકો, અને તમે આઈડેન્ટિફાઈ કરો કે કયા વીક પોઈન્ટ ઉપર હું ટોબેકો લઉં છું, કયા વીક પોઈન્ટ ઉપર હું ડ્રિંક કરવાનું મન થાય છે, કયા વીક પોઈન્ટ ઉપર મને રીલ્સ જોવાનું મન થાય છે. સો આ તમે આઈડેન્ટિફાઈ કરો અને એ જે સ્ટ્રેસસ હોય ત્યાં તમે રેઝિસ્ટન્સ કીપ ઓન કરો. સપોઝ માની લો કે એક ગલ્લો આવે ને એટલે તમને સિગરેટ પીવાનું મન થાય તો તમે એવો ઓલ્ટરનેટિવ રસ્તો લો કે ગલ્લો આવે જ નહીં રસ્તા, બરાબર? ધીસ ઇઝ અ મેન્ટલ હેલ્થ. એટલે તમારે મેન્ટલ હેલ્થ એટલી સાઉન્ડ બનાવવાની છે. મેન્ટલ હેલ્થને સાઉન્ડ બનાવવા માટે મેડિટેશનથી ઉપરનું કંઈ નથી. જો હું અત્યારે 45નો થયો, મેં બહુ બધા લાઈફના સ્ટ્રગલ ફેઝ આ તે બધું જોઈ લીધું છે. આઈ એમ નોટ અ બોર્ન રીચ. હું ગામડે જ મોટો થયો, 10 સુધી ત્યાં જ ભણેલો છું. એટલે બહુ બધા સ્ટ્રગલ કરીને અહીંયા પહોંચ્યો છું. એ દરેક સ્ટ્રગલ ઉપર એવું નથી કે હું વ્યસનથી ફ્રી રહેલો છું, અત્યારે છું. શું કામ? તો કે દરેક સ્ટ્રગલ ઉપર મને પછી મેં આઈડેન્ટિફાઈ કર્યું અને અત્યારે લાસ્ટ એકાદ વર્ષથી મને એટલી ખબર પડી કે યોગા, મેડિટેશન છે ને એ આપણા જે પૂર્વજોએ આપેલું છે ને એ એવું ભાથું છે કે તેને આપણે યુઝ નથી કરી રહ્યા અને અત્યારે વેસ્ટર્નર્સ બધા યુઝ કરી રહ્યા છે. એટલે કોઈ પણ મેન્ટલ હેલ્થ માટે યુઝફુલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો મેડિટેશન. મેડિટેશન એટલે ધ્યાનમાં બેસવાનું. એ ઘણા લોકોને એવું હોય કે તમારું ફોકસ નથી રહેતું, કોઈ પણથી ના રહે. તમે ધ્યાનમાં બેસો, એકલા બેસો એટલે તમારા અલગ જાત જાતના વિચારો આવવા મળે, પણ ધેટ ઇઝ પરમિટેડ. ખાલી તમારે કન્ટિન્યુઅસલી તમારા પોતાના સાથે કનેક્ટ થવાનું છે, તમારી વીકનેસને આઈડેન્ટિફાઈ કરવાની છે અને તમે શું ખોટું કર્યું અથવા તો તમારાથી શું ભૂલો થઈ એને આઈડેન્ટિફાઈ કરીને કરેક્ટ કરવાની છે. એટલે તમારા સેલ્ફ સાથે કનેક્ટ થવાનું. કોઈ બીજાનું જજમેન્ટ લેવાનું નથી, કોઈ શું કીધું એ કાંઈ મતલબ નથી. ખાલી આ મેડિટેશન છે. અને એ મેડિટેશનથી કોન્સન્ટ્રેશનનો વધારો થાય છે, પણ અમુક ટાઈમ પછી થાય. 21 દિવસ સુધી તમે આ ટ્રાય કરો એટલે તમારી આદત બની જશે. સોશિયલ હેલ્થ આપણે ડિસ્કસ ઓલરેડી કરી શકીએ. હવે તમે વિચાર કરો કે પ્રિવેન્ટિવ હેલ્થમાં આપણે મોટાભાગનું જે પાસાઓ હોય છે એમાં ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ, ગટ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ 5 પાસાઓને હું ગણું છું. અને છઠ્ઠું એક છે પેરિયોડિક ચેકઅપ, હેલ્થ ચેકઅપ. એ બહુ ડિબેટેબલ વસ્તુ છે, કોને કરવું કોને નહીં કરવું એની કોઈ ગાઈડલાઇન્સ નથી, પરંતુ રફલી હું તમને સમજાવું છું.
એક્સરસાઇઝની વાત ઓલમોસ્ટ આપણે કરી લીધી છે કે શું એક્સરસાઇઝ કરી શકો. એટલે મિક્સચર ઓફ એક્સરસાઇઝ કરો. 2 દિવસ જોગિંગ કરો, 2 દિવસ સૂર્ય નમસ્કાર કરો, 2 દિવસ યોગા કરો અને દરેક એક્સરસાઇઝ પછી 20 મિનિટ મેડિટેશન કરો. ડાયટ છે એ ઓલવેઝ કોન્ટ્રોવર્શિયલ છે. હવે માણસ જાતની ઉત્પત્તિ પૃથ્વી ઉપર થઈ તેને લગભગ મિલિયન્સ ઓફ યર્સ થયા, ત્યાંથી લઈને અત્યાર સુધીમાં લગભગ 500 જાતના ડાયટ આવી ગયેલા. બરાબર છે. કોઈ ડાયટ એવું પ્રૂવ નથી થયું કે આ માણસ જાત માટે હેલ્ધી છે, પરંતુ એક રફ આઈડિયા આવી ગયો છે કે અમુક વસ્તુ નથી ખાવાની એટલે નથી ખાવાની. પછી તમે ઘણા બધા ડાયટ છે. આપણે ડાયટ ઉપર જઈએ તો એટકિન્સ ડાયટ, લો કાર્બ ડાયટ, કીટો ડાયટ, લો કાર્બ હાઈ ફેટ ડાયટ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, વેગન ડાયટ. આટલા મને યાદ આવ્યા એટલે મેં લખ્યા છે. બીજા બી ઘણા બધા હશે, આઈ ડોન્ટ નો. કોન્ટ્રોવર્સી બહુ છે ડાયટમાં. ઘણા લોકો વેગન પર જતા રહે છે, ઘણા લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે. ઓવરઓલ બધું જ ઇફેક્ટિવ હોય, પરંતુ બધાના સાથે સાથે સાઈડ ઇફેક્ટ પણ હોય છે. જેમ કે તમે કીટો ડાયટ ગણો તો કીટો ડાયટ આપણા ઇન્ડિયન સોસાયટી માટે, ખાસ કરીને ગુજરાતી સોસાયટી માટે, ખાસ કરીને પટેલો માટે બહુ સુટેબલ નથી. બિકોઝ એમાં ફેટ ઉપર તમારે જીવવાનું હોય છે. એટલે તમારી આખી એનર્જી ફેટમાંથી મળતી હોય છે. ફેટનું મેટાબોલિઝમ થાય, એમાંથી કીટોન્સ બળે ને ગ્લુકોઝને બદલે ફેટમાંથી. યુઝ્યુઅલ આપણું મેટાબોલિઝમ ગ્લુકોઝ ડિપેન્ડન્ટ હોય છે. એટલે કીટો ડાયટ આપણા માટે સુટેબલ. મેં પોતે કરેલું છે, બરાબર. પરંતુ બહુ સ્ટ્રિક્ટ હોય છે ને બહુ ટફ હોય છે. મેન્ટલી પણ થોડા ડિસ્ટર્બ થઈએ એ ટાઈમે, કેમ કે બ્રેઇનને ગ્લુકોઝ ન મળે એટલે આપણો સ્વભાવ ચીડિયો થાય, આ બધું થાય. એટલે એવું નથી કરવું આપણે. લો કાર્બ ડાયટ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ડાયટ ગણી શકો તમે. લો કાર્બ ડાયટ એટલે કાર્બોહાઈડ્રેટનું કન્ટેન્ટ ઘટાડવાનું. હવે કાર્બોહાઈડ્રેટમાં પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે. તમે કાર્બોહાઈડ્રેટમાં કેલરી કાઉન્ટ ગણો, કેલરી કાઉન્ટ ઘટાડી દો તો કેલરીનું મેટાબોલિઝમ પણ ડિફરન્ટ રીતે થતું હોય છે. હવે એક પીઝાનો સ્લાઇસ હોય તેમાં 100 કેલરી હોય, બરાબર. અને એક તમે સપોઝ કેરી લઈ લો, અત્યારે કેરીની સિઝન છે તો એક કેરીમાં 100 કેલરી. બંનેની કેલરી તો સરખી છે. તો કોઈ એવું વિચારે કે ચલો હું કેરી ખાવાને બદલે પીઝા ખાઈ લો, કેલરી તો સરખી જ છે ને? નો. પેલું પ્રોસેસ ફૂડ છે. એટલે જે કેલરીને ડાયજેસ્ટ કરવા માટે ઇન્સ્યુલિનના સ્પાઇક્સ આવે બોડીમાં, નેચરલી કુદરતે સેટ કરેલા છે. કેલરી ડાયજેસ્ટ કરવા માટે, કેલરીને મેટાબોલાઇઝ કરવા માટે ઇન્સ્યુલિનના જે સ્પાઇક્સ આવતા હોય છે તે બંનેમાં ડિફરન્ટ હોય છે. ઇન્સ્યુલિન સ્પાઇક્સ વધારે જરૂર પડે. કોઈ એક રોટલી ખાવાથી જે ઇન્સ્યુલિન સિક્રેશનની જરૂર પડતી હોય જેટલા અમાઉન્ટમાં, એ ડિપેન્ડ કરે તમારા આગળની બોડીમાં એના નેગેટિવ ઇફેક્ટ કેવા આવશે. જો વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે તો એની નેગેટિવ ઇફેક્ટ આવે. ઓછા ઇન્સ્યુલિનની જરૂર પડે તો પોઝિટિવ ઇફેક્ટ આવે. ફ્રૂટ્સ ઇઝ અ નેચરલ શુગર. એટલે ફ્રૂટ્સમાં હા, અત્યારે જે પેલું એડલ્ટ્રેશન ચાલે છે કે મિક્સર ને ફલાણું ઢીકણું એ ચાલે છે, એ નહીં. પણ નેચરલ ફ્રૂટ હોય, નેચરલ ડાયટ હોય તો એને ડાયજેસ્ટ કરવા માટે ઇન્સ્યુલિનના સ્પાઇક્સ ઓછા જરૂર પડે. પ્રોસેસ ફૂડમાં પણ 3 ટાઈપના ફૂડ હોય છે. લો પ્રોસેસ ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, સેમી પ્રોસેસ ફૂડ. એ બાજુ આપણે બહુ ડિસ્કશનમાં નહીં જઈએ, પણ આ પિઝા, બર્ગર એ બધા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે. એટલું ખાલી યાદ રાખવાનું. એટલે જેટલા બી આ નવા અમેરિકન રેસ્ટોરન્ટમાં ફૂડ મળે છે એ બધા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે. તેને ડાયજેસ્ટ કરવા માટે મેક્સિમમ ઇન્સ્યુલિન સ્પાઇક્સની જરૂર પડતી હોય છે. અને ઇન્સ્યુલિન સ્પાઇક્સ વધારે જરૂર પડે એવી રીતે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થાય અને અલ્ટિમેટલી એ મેટાબોલિક સિન્ડ્રોમમાં કન્વર્ટ થાય, ડાયાબિટીસ ડેવલપ થાય, કાર્ડિયાક ડિઝીઝ આવે. આ એક મૂળ છે આનું, બરાબર છે. એટકિન્સ ડાયટ જ્યારે માણસ હન્ટર ગેધરર્સ હતો ને, લાખો વર્ષ પહેલા જ્યારે શિકાર કરીને જીવતો હતો, કોઈ એક ઘર નહોતું, ત્યારે એટકિન્સ ડાયટ યુઝમાં હતો કે પ્યોરલી એનિમલ પ્રોટીન ઉપર જીવતો હતો અને ખાલી ફળ ફ્રૂટ ખાઈને જીવતા હતા. એટલે રખડતું જીવન, ભટકતું જીવન હતું. કોઈ સિવિલાઇઝેશન સ્ટાર્ટ નહોતું થયું. Civilization, agricultural revolution started 12,000 years back, and a cognitive revolution started 75,000 years back, and industrial revolution started 300 years back. એમાં લાસ્ટ 100 years છે એનું હું ડિસ્કશન પછી કરશું આપણે. વેગન ડાયટ છે એટલે એનિમલ પ્રોડક્ટ ઉપર કોઈ ડિપેન્ડન્સી નથી. આ એક ન્યૂ ડાયટ છે. આ હું થોડો આ ડાયટ ઉપર વધારે પેલું શું કહેવાય બિલીવ કરું છું કે વેગન ડાયટ એટલે ટોટલી આપણે એનિમલને દૂર કરી દેવાના. એનિમલની કોઈ પ્રોડક્ટ નહીં, એમાં દૂધની પ્રોડક્ટ પણ નહીં, છાશ, દૂધ, માખણ કશું જ નહીં. ખાલી ને ખાલી વેજ વસ્તુ જે પ્લાન્ટ હોય છે એમાંથી જ લેવાનું તમારે. એટલે આપણે ઓલમોસ્ટ 90% એના ઉપર ડિપેન્ડ. હા, દૂધની પ્રોડક્ટ એમાં આપણે એક નેગેટિવ પોઈન્ટ કહેવાય. વિગન ડાયટ, હવે વચ્ચે વિરાટ કોહલીનું આવ્યું હતું. વિરાટ કોહલી ઇઝ ઓન વિગન ડાયટ, બરાબર છે. પણ હવે આઈ ડોન્ટ નો સાચે હશે કે ખાલી એડવર્ટાઇઝમેન્ટ હશે, આઈ ડોન્ટ નો. કેલરી કાઉન્ટ, ગ્લાયસેમિક ઇન્ડેક્સ, ગુડ ફેટ, બેડ ફેટ, સોલ્ટ, સિંધવ મીઠું, વ્હીટ, બેલી, જેગરી, આ બધા આપણા જે લોકો ન્યુટ્રિશનિસ્ટ હોય કે પછી ડાયટની વાત આવે એટલે આ બધા કન્સેપ્ટ લોકોના માઇન્ડમાં આવતા હોય છે. કેલરી કાઉન્ટની મેં વાત કરી લીધી કે કેલરી કાઉન્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એક
સેમ કેલરી કાઉન્ટમાં કયા ટાઈપનું ફૂડ ખાવશો એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. તમે પીઝા ખાઈને 100 કેલરી લો છો અને રોટલી ખાઈને 100 કેલરી લો છો, બંને વચ્ચે ડિફરન્સ છે. એટલે કેલરી કાઉન્ટ નલિફાઈ થઈ ગયું. કેલરી કાઉન્ટ જે લોકો ફોકસ કરતા હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ ના થયું, બિકોઝ કેલરી તમે દિવસમાં 1000 કેલરી લો છો પણ પીઝા ખાઈને જ લો છો તો એ હેલ્ધી નથી. ભલે તમે લો કેલરી ડાયટ પર છો પણ એ હેલ્ધી નથી, બરાબર. એટલે કેલરી કાઉન્ટનો કન્સેપ્ટ ત્યાં નલિફાઈ થાય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ ઇમ્પોર્ટન્ટ છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ સેમ, મેં જે તમને કીધું કે બેડ કેલરી અને ગુડ કેલરી, તો એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકચ્યુઅલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં દરેક ફૂડ પ્રોડક્ટ ઉપર ગ્લાયસેમિક ઇન્ડેક્સ લખેલો હોય છે. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેનો વધારે હોય તે વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાસ કરીને હવે 3 અનાજ આપણે લઈએ, બાજરો, જુવાર અને ઘઉં, તો એવું કહેવાય છે કે ઘઉંનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો વધારે છે, બાજરાનો ઓછો છે. હવે આમાં જ તમે સુપરફૂડ બાજુ જાઓ, રાગી છે કે પછી આ બધા એવોકાડો છે ને ફેન્સી ફૂડ્સ, તો એ બધાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો લો હોય છે. પરંતુ અગેન પાછું આપણું જીનેટિક બેકગ્રાઉન્ડ, આપણું જે એન્વાયરમેન્ટ છે, આપણો કન્ટ્રી છે, એ પ્રમાણે એવોકાડો ઇઝ નોટ સુટેબલ ફોર અસ. એ મેટર પાછું કરતું હોય. ભલે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય, લો કાર્બોહાઈડ્રેટ ડાયટ હોય, બધું જ હોય, પણ ફોરેનના ફૂડ ખાવાથી આપણે હેલ્ધી થઈ જશું એવું ક્યાંય નથી. એટલે સ્ટેપલ ફૂડ એટલે લોકલી જે પ્રોડક્ટ બનતી હોય એ. આપણા જીનેટિક બેકગ્રાઉન્ડ થોડું સાઈડ વાત કરું તો આપણે માણસ જાતની ઉત્પત્તિ તો મિલિયન્સ ઓફ યર્સ પહેલાં થયેલી. આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્ટાર્ટ થયું 300 યર્સ બેક. આપણા ઇન્ડિયામાં વેસ્ટર્નાઇઝેશન ચાલુ થયું લગભગ 50 વર્ષ કે મેક્સિમમ 100 વર્ષ ગણો તો 100 વર્ષથી આપણે થયું. હવે ક્યાં લાખો વર્ષનું જીનેટિક બેકગ્રાઉન્ડ આપણું. આપણે જ્યારથી ઉત્પત્ત થયા ત્યારથી આપણું જીનેટિક બેકગ્રાઉન્ડ લાખો વર્ષથી સેમ રહ્યું હતું. અને બહુ દૂર જવાની જરૂર નથી. આપણા દાદા અને પરદાદાનું જીવન જોઈ લો. એ લોકો શું કરતા હતા? 7 વાગે જમી લેતા, 9 વાગે તો અંધારું થઈ જતું, ઘરમાં બધા સુઈ જાય, 4 વાગે ઉઠી જાય, 5 વાગે ઉઠી જાય, ખેતરે જતા. હવે એ જીન્સ આપણે લાખો વર્ષ જીવ્યા છે. આ જ જીન સાથે આપણે લાખો વર્ષ જીવ્યા હતા. હવે સડનલી તમે એ જીનને કહો કે હવે હું ચેન્જ થઈ જાય, મારે તો પીઝા ખાવા છે, મારે તો બર્ગર ખાવા છે, મારે તો તમાકુ ખાવી છે. તો છેલ્લા 50 વર્ષમાં લાખો વર્ષથી જે જીન બિચારું એમને એની રીતે ટેવાયેલું હતું, અને તમે છેલ્લા 50 વર્ષમાં એમ કહો કે હવે મારે આ કરવું છે, તું ચેન્જ થઈ જાય, તો ચેન્જ થાય જીન? કોઈ લોકો એમ કે ભારતમાં આટલા બધા હાર્ટ એટેક કેમ આવે છે? કારણ આ છે, આપણું જીન્સ ત્યાં સુધી ટેવાયેલું જ નથી એ લાઈફસ્ટાઈલ સાથે. વેસ્ટર્ન કન્ટ્રીઝના એન્વાયરમેન્ટ જુદા છે. એ લોકોને ત્યાં ઠંડી પડતી હોય એટલે નોનવેજ ઉપર ડિપેન્ડન્સી હોય, લિકર ઉપર ડિપેન્ડન્સી હોય, એ બધાના. તો બી એ લોકો ક્યાં. હવે તમે વિચાર કરો કે યુરોપિયન કન્ટ્રીઝમાં સ્મોકિંગ ઇઝ મોર ધેન 10. સમટાઈમ્સ તમે જોજો એ લોકો વધારે સ્મોકર છે, તો બી એમના લંગ્સ વધારે ખરાબ નથી થતા. આપણે કેમ થાય છે? બિકોઝ આપણું જેનેટિક બેકગ્રાઉન્ડ છેલ્લા લાખો વર્ષથી આ છે. સો વી હેવ ટુ બિહેવ લાઈક વોટ અવર જેનેટિક બેકગ્રાઉન્ડ સેઝ. બરાબર. સો આપણા દાદાને પૂછો તમે શું કહેવા માંગો છો આ બાબતમાં, એટલે ખ્યાલ આવી જશે. આપણે બહુ કંઈ વધારે પંડિતાઈ કરવાની જરૂર નથી એ બાબતમાં. વીટ બેલી એટલે મેં તમને કીધું એવું કહેવાય છે કે જ્યારથી ઘઉંનો જન્મ થયો છે ત્યારથી ઘણા બધા રોગ આવ્યા છે, પણ એ કોન્ટ્રોવર્શિયલ છે. આઈ વિલ નોટ ગો ઇન ટુ દેટ. કે વીટ લોકો બને ત્યાં સુધી વીટને અવોઇડ કરતા હોય છે. એમાં એક તત્વ હોય છે જે ઘણા લોકોને એલર્જીક હોય તો એ અવોઇડ કરવું જોઈએ. પણ વીટ ઇઝ અગેઇન એનર્જી પ્રોડ્યુસિંગ અનાજ. અને બાજરો, ઘઉં કે રાઈસ, તો એમાં બાજરો વધારે પ્રિફર કરતા હોય છે બિકોઝ એમાં અમુક ન્યુટ્રિશનલ વેલ્યુ થોડી વધારે છે, જેમ કે આયરન વધારે હોય છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો છે, એટલે બાજરો વધારે પ્રિફર કરતા હોય છે. અગેઇન એમાં પણ ટાઈમિંગ પણ મેટર કરતો હોય છે, ક્યારે ખાઓ છો ને એ બધું. જેગરી, હવે જેગરી છે ને એ સેમી પ્રોસેસ ફૂડ છે. હવે ઘણા લોકો એમ કે ખાંડ ન ખવાય, આપણે ગોળ ખાઈએ. સૌથી મિસકન્સેપ્શન આપણા સમાજમાં પર્ટિક્યુલર, બીજા સમાજમાં ઓછું જોવા મળે છે. આપણા સમાજમાં એક મિસકન્સેપ્શન, નહીં આપણે ખાંડ, હું તો ખાંડ નથી ખાતો, મને ડાયાબિટીસ છે, હું ગોળ ખાઉં છું. સો ગોળ ઇઝ અગેઇન એ સેમી પ્રોસેસ ફૂડ. ખાંડ ઇઝ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. સો ખાંડને ડાયજેસ્ટ કરવા માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે છે, પણ ગોળને ડાયજેસ્ટ કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર નથી પડતી એવું તો છે જ નહીં. ઇટ્સ અગેઇન એ પ્રોસેસ ફૂડ, પણ સેમી પ્રોસેસ ફૂડ. સો ગોળ વધારે પડતો ખાઈ લે, 1 કિલો ગોળ ખાઈ લે તો એવું નથી કંઈ, બરાબર છે. ઘી, આ વાંચી લો. ચરબી તો વૈસે ही बदनाम है, असली विलेन तो चीनी है. તો ઘીનો આન્સર મળી ગયો ને? હા, પણ દરેક ગીતાના એક શ્લોકમાં લખેલું છે વધુ આહાર, વધુ ઊંઘ અને વધુ પેલું શું કહેવાય આનંદ, એ બધું જ આપણને નુકસાનકારક હોય છે. એટલે મીડિયમ
એટલે માઇન્ડફુલનેસ, એક વર્ડ છે માઇન્ડફુલનેસ. દરેક વસ્તુમાં માઇન્ડફુલનેસ ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને આહાર વિહારમાં માઇન્ડફુલનેસ ખૂબ જ જરૂરી છે. એટલે ઘી ખાઈ શકાય, હું ઘીની ના નથી પાડતો, પરંતુ દરેકની એક લિમિટ હોય છે. એટલે હું મારા પેશન્ટને એમ કહું, રોટલી ચોપડો પૂરતું ઘી ખાઓ, વધારે નહીં ખાઓ. ઓરી રોટલી ખાવાની જરૂર નથી, બિકોઝ દેટ વિલ નોટ ગોઈંગ ટુ ગીવ અ એડેડ બેનિફિટ. બરાબર, એટલે ચરબી ઓછી ખાવાની છે. હવે સ્લીપ સૌથી ઇમ્પોર્ટન્ટ અને અંડર રેકોગ્નાઇઝ પોઈન્ટ, સ્લીપ. સ્લીપમાં એવું છે કે માણસ જાતની કોઈ પણ જંતુ, આપણે વનસેલ અમીબાથી આપણી લાઈફ ચાલુ થયેલી પૃથ્વી ઉપર, ત્યારથી લઈને અત્યાર સુધી અને આગળ પણ જ્યાં સુધી આપણું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી સ્લીપ ઇઝ યુનિવર્સલ. કોઈ કહેતું હોય મને ઊંઘવાની જરૂર નથી તો ખોટું છે. કોઈ પણ જંતુ, એક કીડીથી લઈને ડાયનોસોર સુધી બધા જ લોકો માટે સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને સ્લીપ સૌથી અંડર રેકોગ્નાઇઝ છે. આના વિશે ઘણું બધું ડિસ્કસ કરી શકાય, પણ ટાઈમની લિમિટ છે. ફંડામેન્ટલ ઓફ લાઈફ છે. બધા જ જીનેટિક બેકગ્રાઉન્ડવાળા જનાવર આ તે બધાની વચ્ચે એક કોમન છે, એ સ્લીપ છે. યુઝ્યુઅલી અત્યારના ટાઈમમાં આપણે 6.5 અવર્સ એવરેજ સ્લીપ લઈએ છીએ, જે 7 થી 9 કલાકથી ઘણી ઓછી છે. તેના ઘણા બધા કારણો છે, પરંતુ 6.5 ઇઝ નોટ ઇનફ એવું કહેવાય છે. હું પણ નથી લઈ શકતો, પણ એ એક કેવું એવું એક સાઈડ ઇફેક્ટ છે કે જે કરેક્ટ નથી થઈ શકતું જાણતા હોવા છતાં. એટલે મેં પહેલાં ડિસ્ક્લેમર લખ્યું છે કે 100% ફોલો નથી કરી શકતો. એડિક્શન ટુ સોશિયલ મીડિયા. એવરેજ ટિપિકલ એડલ્ટ પર્સન ચેક્સ ધેર ફોન 75 ટાઈમ્સ અ ડે. 12 મિનિટથી વધારે કોઈ ફોન જોયા વગર જઈ નથી શકતું. એવરેજ 12 મિનિટ કરતાં વધારે ટાઈમ જતો નથી કોઈના હાથમાં ફોન ના આવ્યો હોય. ઘણી વખત કોલ બોલ મેસેજીસ કશું જ ના આવ્યું હોય તો બી આપણે ચેક કરીએ, બિકોઝ ઇટ બીકમ અ સબકોન્શિયસ આદત. હવે એક પિનિયલ ગ્લેન્ડ અને મેલેટોનિન. પિનિયલ ગ્લેન્ડ આપણા બ્રેઇનમાં હોય છે અને મેલેટોનિન એક હોર્મોન છે જે પિનિયલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થતો હોય. એ આપણી ઊંઘ અને આપણા દિવસ ડે એન્ડ નાઇટની જે સાર્કાડિયન રિધમ છે એને મેનેજ કરતું હોય છે. કુદરતે આપ્યું છે, દાદાએ આપ્યું છે, સૂરજ દાદાએ આપ્યું છે. દાદા એટલે કોણ? સૂરજ દાદા. બરાબર. હવે પિનિયલ ગ્લેન્ડમાંથી મેલેટોનિનનું કામ શું? મેલેટોનિનનું કામ આપણને સારી ઊંઘ આપવાનું. બરાબર. અને ઊંઘ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ બી આપણે ડિસ્કસ કરશું. મેલેટોનિન આપણને ઊંઘ આપે છે, એ પિનિયલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે. જેવા સનલાઇટ આપણી આંખ પર પડે એટલે પિનિયલ ગ્લેન્ડ એનું કામ બંધ કરે, એટલે મેલેટોનિન બંધ થઈ જાય, એટલે આપણે અવેક. સૂરજ દાદા જાય, આંખમાંથી સનલાઇટ જતી રહે, પિનિયલ ગ્લેન્ડ એનું કામ કરે અને મેલેટોનિન સિક્રેટ થાય ને આપણને સારી ઊંઘ આવે. આ આપણે બગાડી નાખ્યું. કઈ રીતે? ઊંઘતી વખતે સ્ક્રીન જોઈએ છે. સ્ક્રીન જોઈએ, અલ્ટ્રાવાયોલેટ રેઝ પડે, સનલાઇટમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ પડતા હોય તો પિનિયલ ગ્લેન્ડ એમ થાય દિવસ થઈ ગયો. રાત્રે 11 વાગે જોવો તો બી એને એમ થાય કે આ તો દિવસ છે, એટલે મેલેટોનિન બંધ કરી દે, એટલે ઊંઘ ડિસ્ટર્બ થાય તમારી. તમે ઊંઘી તો જાઓ પણ જે ક્વોલિટી જોઈએ એ મેન્ટેન ના થાય. બરાબર. એટલે એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્લીપ સાયકલમાં 2 ફેઝ હોય છે, REM સ્લીપ અને NREM સ્લીપ. REM સ્લીપ લગભગ 25% આપણની જરૂર હોય છે. REM સ્લીપ 25% હોવી જ જોઈએ ટુ હેવ અ બેટર બ્રેન ડેવલપમેન્ટ. હવે આપણે બિઝનેસ ઓરિએન્ટેડ કોન્ક્લેવમાં છીએ તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બેઝિકલી REM સ્લીપ છે, REM સ્લીપ આપણું બ્રેન ડેવલપ કરતું હોય છે. એટલે REM સ્લીપ જેને 25% કરતાં ઓછી હોય એ લોકોના બ્રેઇનમાં કોગ્નિશન એટલે બુદ્ધિનું પ્રમાણ થોડું કંઈક લેકિંગ હોય છે. બાળકોને સૂતેલા ઉઠાડવા એ ક્રાઇમ છે. એટલે આ સ્કૂલ ટાઈમિંગ વિશે પણ કોન્ટ્રોવર્શિયલ ચાલે છે. કોઈ બાળકને 5 વાગે ઉઠાડીને 6 વાગે સ્કૂલે મોકલવાનો હોય ને તો એ બી કોન્ટ્રોવર્સી ચાલે છે. સ્લીપ રિલેટેડ જે એસોસિએશન છે ને એમાં ઘણા બધા વિરોધ ઉઠાવે છે કે બાળકોને નહીં ઉઠાડવાના, નેચરલ રીતે ઉઠે ત્યારે ઉઠાડવાના. અતિ છે પાછું હાનિકારક છે. બાળકોની ઊંઘ 10 કલાક હોવી જોઈએ. જ્યાં સુધી 18 વર્ષના થાય ત્યાં સુધી 9 થી 10 કલાક એને ઊંઘવા દેવા, તો એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ વધારે સારું થાય. કદાચ મેં બી ફોલો નથી કર્યું આ બધી વસ્તુ, હવે પછી ખબર પડે છે. પરોઢિયે આવેલા સપના સાચા પડે છે. શું કામ? REM સ્લીપ અને NREM સ્લીપનો કન્સેપ્ટ આ મેં પોતે કન્સેપ્ટ બનાવેલો છે. આપણે આ કહેવત તો બાળપણથી સાંભળીએ જ છીએ કે આ બિઝનેસ રિલેટેડ પણ સાચો પડે છે. આ બિઝનેસ કોન્ક્લેવ છે તો હું એટલા માટે આમાં થોડું ડિટેલમાં વાત કરું કે REM સ્લીપ છે ને, શરૂઆતમાં તમે 10 વાગે સુવો તો એ ઓછો કમ્પોનન્ટ હોય અને પછી NREM એ સાયકલ રિપીટ થતી હોય. REM સ્લીપ, NREM, REM, NREM. REM સ્લીપ છે એ ડીપ સ્લીપ, જે આપણે ડ્રીમ સ્ટેટ કહીએ.
તો જેમ જેમ ટાઈમ જતો રહે રાતનો એવી રીતે આરઈએમ સ્લીપનો કમ્પોનન્ટ વધતો જાય. લગભગ 3થી 5ની આસપાસ એ મેક્સિમમ હોય. અને આરઈએમ સ્લીપનું કામ શું? બ્રેઇન ડેવલપમેન્ટ. અને આરઈએમ સ્લીપ શું છે? ડ્રીમ સ્ટેટ છે. ડ્રીમ એટલે સપનું. આરઈએમ સ્લીપનું કામ શું? બ્રેઇન ડેવલપમેન્ટ, કોગ્નિશન, બુદ્ધિ વધારવાનું, ઇન્ટેલેક્ચ્યુઅલ વધારવાનું. આગલા દિવસે તમે જે કંઈ કામ કરી, જે કંઈ ઇન્ફોર્મેશન ગેધર કરી છે એનું એનાલિસિસ કરે બ્રેઇન. એ ફ્રન્ટલ લોબમાં છે, આગળના ભાગમાં. એટલે ત્યારે જે સપના આવે છે એ જે કાંઈ સપના હોય, માનો કે તમને બિઝનેસ એમ્પાયર ખડા કરવાના સપના આવ્યા, પણ એ સપના ડ્યુરિંગ જ તમારું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે, બિકોઝ તમારું બ્રેઇન વધારે ડેવલપ થઈ રહ્યું. બ્રેઇન ડેવલપ થાય તો જ તમે બિઝનેસ કરી શકશો, નહીં તો થોડી કરી શકવાના છો. એટલે દેટ્સ વાય આઈ કોરિલેટેડ ધીસ વે. આ એક બુક છે મેથ્યુ વોકરની વાય વી સ્લીપ. કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો કેન રીડ. આ ઊંઘ વિશેની જ બુક છે, વાય વી સ્લીપ, શું કામ આપણે સૂઈએ છીએ. ગટ હેલ્થ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આપણા ઇન્ટેસ્ટાઇનમાં 100 ટ્રિલિયન માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. એમાં 160 ડિફરન્ટ ટાઈપ્સના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, જે 9 મિલિયન જીન્સ અને આખો જીનોમિક પ્રોગ્રામ તૈયાર કરે છે. આપણા હ્યુમન જીનોમમાં 24,000 જીન્સ સો ફાર ડિકોડ થયા છે, જ્યારે આપણા ગટ્સમાં એના કરતાં વધારે છે, 9 મિલિયન જીન્સ જે ડિકોડ થયા નથી પૂરેપૂરા. હવે ઓલમોસ્ટ તમારી બાજુમાં તમે બંને બે જણા બેઠા હોય તો 99.5% જીન તો શેર કરતા જ છો, પણ જે 0.5નો ડિફરન્સ છે એ ડિફરન્સ ઘણો બધો અલગ હોય છે. જ્યારે ગટ આપણે 0.5નો ડિફરન્સ હ્યુમન જીનોમમાં ડિફરન્સ હોય છે, જ્યારે ગટમાં 10% ડિફરન્સ હોય છે. ગટના બેક્ટેરિયામાં જીનોમિક વાત કરું તો. હવે એ જે ડાયવર્સિટી છે, અલગ અલગ ટાઈપ્સના જીન્સના બેક્ટેરિયા છે, એને આપણે છેલ્લા 100 વર્ષમાં મારી નાખ્યા છે. એટલે જે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા છે એ ઘણું બધું કામ કરતું હોય છે. તમારા સ્ટ્રેસ હોર્મોન રિલીઝથી લઈને જે કંઈ બોડીમાં જે મેટાબોલિઝમ ચાલે, તમે ખાઓ છો એનું મેટાબોલિઝમથી લઈને એનું ડાયરેક્ટ બ્રેઇન સાથે લિંક છે, એના સ્ટ્રેસ સાથે લિંક છે, તેના પોઝિટિવ હેલ્થ બેનિફિટ સાથે લિંક છે, તમારા મસલ ડેવલપમેન્ટ સાથે લિંક છે, તમારા બ્રેઇન ડેવલપમેન્ટ સાથે લિંક છે, બધાની સાથે એનું ગટનું લિંક છે. અને ગટ હેલ્થ ઉપર પણ ઘણું બધું રિસર્ચ થઈ રહ્યું છે અત્યારે. અને ઘણા બધા રોગનું મૂળ ત્યાંથી પકડાયેલું છે. આપણે આયુર્વેદે કીધેલું જ છે ને, વાયુ પિત્ત ને બધું છે ને, મે બી કદાચ આગળ ફ્યુચરમાં એની સાથે કોરિલેટ થઈ જાય, કેમ કે આના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે. તો આપણે શું કામ એ ગટ માઇક્રોબાયલને 100 વર્ષમાં આપણે કઈ રીતે એને ડિસ્ટર્બ કર્યા? એક તો સૌથી પહેલાં આપણે માટીથી દૂર થઈ ગયા. કહેવાય છે ને કે માટી સાથે કનેક્ટેડ રહો, બરાબર. આપણે એસી કમરામાં બેસીએ છીએ, કોઈ ધૂળ ધુમારા આવે તો બધું બંધ થઈ જાય છે, નીચે ચાલતા નથી, આપણે ઉઘાડા પગે તો ચલાતું નથી. ઓકે, સો એવું કહેવાય છે કે અર્થિંગ નામની એક બુક છે. અર્થિંગ એટલે પૃથ્વી સાથે તમે કનેક્ટ થાવ. એટલે શૂઝ ચપ્પલ કંઈ પણ પહેર્યા વગર ડાયરેક્ટ ગાર્ડનમાં ચાલો તો અર્થિંગ મળે બોડીનું, એના પોઝિટિવ ઇફેક્ટ. એ બધું એવું નથી, પ્રૂવન નથી, ગાઈડલાઇન્સ નથી, પણ આ જસ્ટ હું મારા વિચારો રજૂ કરું છું કે સોઇલ અને ડર્ટ સાથે તમે જે કનેક્ટ થવાનો. બાળકોને કેવું છે કે બાળકો પહેલાં આપણે મોટા થયા, તમે આમાંથી ઘણા બધા છે કે આપણે મોટા થયા ક્યાં રખડતા હતા? ધૂળ ધુમાડામાં જ રખડતા હતા ને. કોઈ ક્યાં આપણને એવી રીતે સાફ કરી આપતા હતા? તો એ જે અત્યારે જે ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર વધી રહ્યા છે ને એલર્જીના, એનું રીઝન પણ એક આ જ છે કે આપણે બાળકોને ડસ્ટ સાથે કે ધૂળ કે માટી સાથે કનેક્ટ નથી થવા દેતા. સો દેટ ઇઝ અગેઇન રીઝન કે આપણું બોડી કન્ડિશન થતું જ નથી. એટલે એક આ રીઝન છે. બીજું, ફર્મેન્ટેડ ફૂડ આપણે નથી ખાતા અને ફ્રીજવાળા ફૂડ ખાઈએ છીએ. રેફ્રિજરેટરનું ઇન્વેન્શન થયું ત્યારથી ગટ માઇક્રોબિયલ ડિસ્ટર્બ થયા છે નેચરે આપેલા. શુગર અને પ્રોસેસ ફૂડ અને શુગર, આ બે વસ્તુ ખાલી બંધ કરી દો ને લગભગ તમારું 50% કામ થઈ જાય. પ્રોસેસ ફૂડ કયા કરવા? યુ કેન ગૂગલ. કયા પ્રોસેસ ફૂડ છે? કોઈ પણ ફૂડ આવે ગૂગલ કરો, આ પ્રોસેસ ફૂડ છે કે નથી. ડોન્ટ ઇટ ઇટ, દેટ્સ ઇટ. અને શુગરવાળી વસ્તુ, જીભને ગળ્યું લાગે, સિમ્પલ કન્સેપ્ટ. હું મારા પેશન્ટને કહું, જીભને ગળ્યું લાગે એ બધું લિમિટ કરી દો. આઈધર ગોળ હોય, શુગર હોય, ફ્રૂટ્સ હોય, બધું જ લિમિટ. નથી ખાવાનું એવું નથી કહેતો. પ્રોસેસ ફૂડ કાઢી નાખો. નોન પ્રોસેસ ફૂડમાં પણ જીભને ગળ્યું લાગે એ લિમિટ કરો. સિમ્પલ વર્ડ્સ. ક્રોનિક ઓવરયુઝ ઓફ એન્ટીબાયોટિક, એના માટે અમારા ડોક્ટરો જવાબદાર છે, એ ખબર જ છે બધાને. કોઈ ગાઈડલાઇન્સ ફોલો નથી કરતા. ફ્રેન્કલી કહું છું તમને કે ગાઈડલાઇન્સ ફોલો નથી કરતા, એન્ટીબાયોટિક તરત અપાઈ જાય છે. એના ઘણા બધા પ્રોસ એન્ડ કોન્સ છે. લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે સારું થવામાં. જે નેચરલ હિલિંગ પ્રોસેસની ધીરજ નથી રહી, એટલે ડૉક્ટરો પછી એમ કહે કે ભાઈ તને ધીરજ નથી, લે એન્ટીબાયોટિક ખા, જલ્દી સારો થાય. જરૂર ના હોય. 50% કેસમાં જરૂર ના હોય. વાયરલ ડિઝીઝ હોય, એન્ટીબાયોટિકની જરૂર નથી. પરંતુ પેશન્ટ એમ કે સારું કેમ નથી, એટલે એન્ટીબાયોટિક. દેટ્સ હાઉ ઇટ
વિશિયસ સાયકલ ગોઝ ઓન. સ્ટ્રેસ ગટનું કનેક્શન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલું છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ, બિઝનેસમાં પણ ડે ટુ ડે લાઈફમાં પણ. ઓમ, એવું કહેવાય છે કે જે આપણું બ્રહ્માંડ છે ને એનો એક નેચરલ સાઉન્ડ ઓમ છે, બરાબર. સો આપણા જે ઋષિ મુનિઓએ વર્ષો 5000 વર્ષ પહેલા વૈદિક કાળમાં આપણને જે શીખવાડેલું છે એને રીએસેસ કરો પાછું, તો તમને ઘણું બધું જોવા મળશે, જાણવા મળશે, અને એવું બધું જાણવા મળશે કે જે અત્યાર સુધીની એજમાં તમે ક્યારેય ડિસ્કસ જ નથી કરી. બધાનો એક સાર છે શોર્ટમાં, ભગવદ્ ગીતા. કયો બિઝનેસમેન એવો છે વર્લ્ડનો જે સક્સેસફુલ છે અને ભગવદ્ ગીતાને ફોલો ના કરતો હોય? મને એક બતાવો. કોઈ નહીં હોય. ઇલોન મસ્કથી લઈને આપણે એપલવાળાથી લઈને બધા જ લોકો ફોલો કરે છે. શું કામ? એમાં એવું રહસ્ય છુપાયેલું છે, એવા મેસેજીસ છે કે દરેક એજ માટે કામ કરતા હોય છે. ડીકોડ કરવા પડે. ડીકોડ કરતાં બધાને નથી આવડતું, અથવા તો સમજાતું નથી. 2-3 વખત તમે સમજો, દરેક વખતે તમને કંઈ ને કંઈ નવું મળે. અમારા મેડિસિનમાં એક હેરિસન બુક હતી અને કાર્ડિયોલોજીમાં એક બ્રાઉનવર્લ્ડ બુક હતી. દર વખતે વાંચે ને દર વખતે નવું કંઈક નોલેજ મળે. એના જેવું છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં 3 મેટર વધારે ઇમ્પોર્ટન્ટ છે: યોગા, મેડિટેશન અને પ્રાણાયામ. પ્રાણાયામ એટલે બ્રેથ વર્ક. યોગા એટલે મસલની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ને એ બધું છે. યોગા ઉપર તો અત્યારે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે લક્ઝરીમાં નથી. વર્લ્ડ લેવલ પર હું પોસ્ટ કોવિડ એરાની વાત કરું છું. લોકો લક્ઝરીમાં ઓછું ઇન્વેસ્ટ કરે છે અને મેન્ટલ ફિઝિકલ હેલ્થમાં વધારે ઇન્વેસ્ટ કરે. શું કામ? તો કે એ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમારું વધારે હશે. તમે મેન્ટલી ફિઝિકલી વધારે હેલ્ધી હશો તો તમારા બિઝનેસમાં એનો ઉપયોગ સારી રીતે કરી શકશો. મેન્ટલી તમે સાઉન્ડ અને ફર્મ ડિસિઝન લઈ શકશો. એટલે મેડિટેશન ઇઝ નોટ અ કોન્સન્ટ્રેશન અગેન, ઇટ્સ અ મેથડ ટુ કનેક્ટ વિથ ધ સેલ્ફ એન્ડ ધ ગેટ અ કોન્સન્ટ્રેશન એઝ અ બાય પ્રોડક્ટ. એટલે બાય પ્રોડક્ટ તરીકે તમને બેનિફિટ મળશે. ગીતાનો અધ્યાય 2, સ્ટ્રેસ આવે છે, આ એક અધ્યાય યાદ કરવો પડે. અધ્યાય 2 શ્લોક 47, કર્મનું ફળ. ડોન્ટ એક્સપેક્ટ, વેધર ઇટ ઇઝ અ રિલેશનશિપ, વેધર ઇટ ઇઝ બિઝનેસ. બિઝનેસમાં એવું કહેવાય કે એક્સપેક્ટેશન કેમ ન રાખવી? તમે કામ કરો છો તો સામે બેનિફિટ તો જોઈએ જ નહીં, પણ તમે ખાલી કર્મ. અમારા ફિલ્ડમાં મેં આને એપ્લાય થોડી કરી છે. બિકોઝ ઘણી વખત કેવું થાય કે અમારામાં તો ઘણા બધા લોકો પાસે પૈસા હોય, ઘણા પાસે ના હોય, કામ કરી દેવાનું. મને પર્સનલી એવો એક્સપિરિયન્સ છે કે તમે એમનું કામ કરી દો એટલે એ બીજા 2 પેશન્ટ લઈને આવશે. એટલે ડાયરેક્ટ એપ્લાય થાય એટલા માટે એક્ઝામ્પલ આપું છું. ડાયરેક્ટ એપ્લાય થાય એટલે જેન્યુઅનલી પુઅર હોય તો. ઘણા લોકો એમ જ ખાલી કહેતા હોય છે તેરા કર્મ કરને का ही अधिकार है, फल में कभी नहीं, इसलिए तू कर्म का फल पाने की लालसा मत रख और ना ही तेरा कर्म न करने की आसक्ति. તો ઘણા લોકોને એમ થાય કે ભાઈ કર્મ છે તો આપણે કર્મ એટલું બધું કરીએ છીએ, ફળની આશા રાખ્યા વગર કેમ આપણને કિક મળે? ડોપામિન કિકની બી જરૂર પડે ને. ફળ મળે તો કિક મળે ને તો તમે વધારે કામ કરો, બરાબર. પણ એનો મતલબ એવો નથી કામ નથી કરવાનું, ફક્ત કામ કરે છે. આવું ગીતા કહે છે. 100% ફોલો કરવું નિયર ઇમ્પોસિબલ આપણા માટે આજના જમાનામાં છે. પણ ખાલી 70-80% ફોલો કરશો ને તમારા મનની શાંતિ એટલી બધી વધી જશે ને. ઘણી મોટા ભાગનું તમારું જે મેન્ટલ સ્ટ્રેસ આવતો હોય ક્યાં આવતો હોય? એક્સપેક્ટેશન્સ ઉપર. કોઈ પણ જગ્યાએ, ઘરમાં વાઇફ સાથેનો એક્સપેક્ટેશન્સ હોય, હસબન્ડ સાથેનો એક્સપેક્ટેશન્સ હોય, મધર ફાધર સાથેનો, સન સાથે જે એક્સપેક્ટ કરતા હો તમે, એક્સપેક્ટ તો કરવું જોઈએ. હું નથી કહેતો નથી કરવું, પણ જે ઓવર એક્સપેક્ટેશન્સ આપણે રાખતા હોઈએ છીએ કે આ મારા વતી આવું વિચારે, કે હું જે ધારું છું એવું આ બિહેવ કરે, એવું પોસિબલ છે? દેટ ઇઝ નોટ પોસિબલ ઇવન. સો એક્સપેક્ટેશન્સ, ગીતાનો આ શ્લોકનો સંદર્ભ એક્સપેક્ટેશન્સ સાથે આજના જમાનામાં છે. સો ડોન્ટ એક્સપેક્ટ કે તમારા જેવું સામે તમે કહો છો, તમે ઈચ્છો છો, તમે અંદર જે વાત દબાવેલી રાખી છે એવું સામેવાળો બિહેવ કરે. એવું તો પોસિબલ જ નહીં. તમારી સાથે કોઈ ખરાબ બિહેવ કરી જાય તો એ તમે એવું એક્સપેક્ટ કરતા જ નથી. તમે તો એવું જ એક્સપેક્ટ કરો છો કે સારું જ બિહેવ કરે સામેવાળો, પણ તમે જે એક્સપેક્ટ કરો છો એ સામેવાળો કરશે જ એવું થોડું નક્કી છે. સો એક્સપેક્ટેશન્સ નહીં રાખવાની. 16મો અધ્યાય 21મો શ્લોક છે, કામ ક્રોધ લોભ. કામ ક્રોધ લોભ એટલે વાસના, ક્રોધ એટલે ગુસ્સો, અને અતિ લાલસા. અતિ લાલસા હું અહીંયા કહીશ. લોભ તો બધાને જ હોય, કોઈ લોભથી રહિત છે જ નહીં આ દુનિયામાં. કોઈ પણ, બધાને અલગ અલગ ટાઈપના લોભ હોય છે, પણ અતિ લાલસા. તમે જે કામ કરો છો એની સામે તમારી એક્સપેક્ટેશન છે એને ઓવર ના કરો, લોભ ના વધારે રાખો. ક્રોધ, ક્રોધને શાંત કરવા માટે જ્યારે બી તમને ગુસ્સો આવે ડીપ બ્રીથ કરો 10 વખત, ઓટોમેટિકલી તમારા વિચારો થોડા શાંત થઈ જાય. એટલે બેઝિકલી ભગવદ્ ગીતા વાંચવાથી ફાયદો એટલો થાય કે તમને જ્યારે પણ ગુસ્સો આવે ડે ટુ ડે વર્કમાં અને તમે કોઈની સાથે બિહેવિયર ખરાબ કરવાની જસ્ટ તૈયારી કરતા હો
અને યાદ કરો. મગજમાં ઓટોમેટિકલી આવી જશે, હા આવું કીધેલું. હું તો સાંભળું છું, બેઝિકલી હું વાંચતો નથી. લાઈફ ઇઝ અ ટ્રેજેડી વેન સીન ઇન અ ક્લોઝ અપ બટ અ કોમેડી ઇન અ લોંગ શોટ. તમને આજે કોઈ માણસે ખરાબ બિહેવિયર કર્યું, અથવા આજે ખરાબ એક્સપિરિયન્સ થયો, અથવા આજે કોઈ બિઝનેસમાં લોસ થયો, એ પરમેનન્ટ છે? ઇટ્સ જસ્ટ અ ટાઈમ, બેડ ટાઈમ. ટાઈમ હેઝ ટુ ગો. ટાઈમનો એક નિયમ છે, ટાઈમ જશે જ. બેડ ટાઈમ છે, ટાઈમ છે, ટાઈમનો નિયમ છે, જવું જ પડે એને. મહાભારતનું પેલું ચક્ર યાદ છે? સમય મેં, સમય હું. દેટ્સ ઇટ. 6 luxuries of life: time, health, quiet mind, slow morning, ability to travel, and full house of love. Discipline: fit body is ultimate status of symbol. It shows you have a patience, discipline, resilience, work ethics, and self control. હવે કોઈ માણસ ફિટનેસ બાજુ જવાનું નક્કી કરે કે મારે ફિટ થવું છે, મારે લાઈફને આખી ચેન્જ કરવી છે, ટ્રાન્સફોર્મેશન કરવું છે, તો એક તમારું 90% ડેડિકેશન તો ત્યાં જ આવી ગયું. તમે નક્કી કરો છો. અને સેમ એપ્લાય યુ ટુ યોર બિઝનેસ ઓલ્સો, કે તમે એક નક્કી કરો ડેડિકેશન. એટલે બેઝિકલી જે પહેલો તે પહેલો એવો નિયમ. જે માણસ એક જગ્યાએ પહેલો એ બીજી જગ્યાએ પહેલો થવાનો જ છે, જો એ ડેડિકેશન આપે. શું કામ એ પહેલો છે એ પોઈન્ટ ઉપર? બિકોઝ એ ડેડિકેટેડ છે, ડિસિપ્લિન છે, સેલ્ફ કંટ્રોલ વાળો છે, સેલ્ફ અવેર વાળો. તો એ જ વસ્તુ એ એપ્લાય બીજી ફિલ્ડમાં કરશે તો બી એ જ વસ્તુ એપ્લાય કરશે. લેઝી માણસો અહીંયા પણ લેઝી છે ને ત્યાં પણ લેઝી છે. એટલે પહેલો તે પહેલો. એટલે આ ફિટનેસ અગેન ઇઝ અ કોમ્બિનેશન ઓફ પેશન્સ, ડિસિપ્લિન, રેઝિલિયન્સી, વર્ક ઇથિક્સ એન્ડ સેલ્ફ કંટ્રોલ. રેઝિલિયન્સી એટલે ખરાબ સમયને પણ પચાવી જઈને કન્ટિન્યુઅસલી એના ઉપર આગળ ધ્યેય તરફ વધી રહેવું, એને રેઝિલિયન્સી કહેવાય ગુજરાતીમાં. 80-20 રૂલ છે. હવે 80% હેલ્થમાં ઇટિંગ, 80% કોન્સન્ટ્રેટ ઓન ઇટિંગ, 20% ઓન એક્સરસાઇઝ. ઇટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણે ડિસ્કસ કર્યું. વેલ્થમાં 80% હેબિટ્સ, 20% મેથ. એટોમિક હેબિટ્સ કરીને એક બુક છે જેમ્સ ક્લિયરની, ઘણા બધા લોકો વાંચતા હોય છે. એમાં 80% હેબિટ્સ ઉપર તમારી વેલ્થ ક્રિએશન ડિસાઇડ થતું હોય છે. એટલે તમારી નાની નાની હેબિટ્સ, એવું નહીં કે લોંગ ટર્મ ગોલ, પણ નાની નાની હેબિટ્સને તમે નાના નાના પોઈન્ટ્સને તમે પકડીને એને હેબિટ બનાવવા મળો એટલે એ લોંગ રન ઉપર આજથી 5 વર્ષ 10 વર્ષ પછી એ મોટું રિટર્ન લઈને આવતું હોય છે. એવું એ બુક્સ કહેવા માંગે. ટોકિંગ 80% લિસનિંગ, 20% સ્પીકિંગ. તમારા એમ્પ્લોય હોય કે તમારા કસ્ટમર હોય એને સાંભળો પ્રોપર. તમે સાંભળશો નહીં. અમારા ફિલ્ડમાં પણ લાગુ પડે છે. અમે અમારા પેશન્ટને ન સાંભળીએ એટલે મેક્સિમમ નેગેટિવ ફીડબેક મળે. ન સાંભળો, ભલે એ નોનસેન્સ વાત કરતા હોય તો બી, અમારા ફિલ્મને લગતું ન હોય તો બી સાંભળવું પડે. ઘણી વખત ઇમરજન્સી સિચ્યુએશનમાં અમે ફટાફટ કરતા હોય, પણ અધરવાઇઝ તમે સાંભળો નહીં. સેમ વસ્તુ બધી જગ્યાએ લાગુ પડે છે. તમે સામેવાળા તમારા વાઇફ સાથે ઝઘડો થયો તો સાંભળો પહેલાં શું પ્રોબ્લેમ છે. ઓટોમેટિકલી મેન્ટલ સોશિયલ હેલ્થ તમારી ઇમ્પ્રૂવ થઈ જશે. રિલેશનશિપમાં પણ 80% ગિવિંગ, 20% રિસીવિંગ. હેપીનેસમાં 80% પર્પઝ, 20% ફન. એચિવમેન્ટમાં 80% ડુઈંગ, 20% ડ્રીમિંગ. સપના જુઓ પણ 20% જુઓ, પણ 80% સામે એક્શનમાં લાવો. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અગેન જુઓ. ફિઝિકલ મેન્ટલ હેલ્થ સૌથી વધારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપે છે. બિકોઝ તમે ફિઝિકલી મેન્ટલી હેલ્ધી હશો તો જ તમે બિઝનેસને સારી રીતે ચલાવી શકીશો. આ થોડું બિઝનેસ ઓરિએન્ટેડ. સેલ્ફ, સ્ટોરી, ફિલોસોફી, ટીમ. સેલ્ફ ઉપર અવેરનેસ, સેલ્ફ અવેરનેસ થવું, તમારામાં વીકનેસને આઈડેન્ટિફાઈ કરીને રિમૂવ કરવી. સ્ટોરી ટેલિંગ ઇઝ અગેન અ ન્યૂ કન્સેપ્ટ. તમારા બિઝનેસમાં ખાસ ઇમ્પોર્ટન્ટ આવે એવું સ્ટોરી ટેલિંગ. તમે સ્ટોરી ટેલિંગમાં સામેવાળાને કેવી રીતે તમારા અહોભાવમાં લાવી દો છો, તમે કેવા ઇમ્પ્રેસ કરી શકો છો. જે કહેવાય છે ને કે તમે સામેવાળાને, તમે કંઈ ડીલ કરવા ગયો છો તો સામેવાળાને કેવા કન્વિન્સ કરી શકો છો, એ સ્ટોરી ટેલિંગ છે. એના પણ કોર્સ થાય છે. તમને કદાચ ખ્યાલ હોય તો એના બી કોર્સ થાય. ફિલોસોફી એટલે આપણું મોરલ અને ટીમ વર્ક. આ 4 પિલર છે બિઝનેસ. થેન્ક યુ.